બસ તમારા ખિસ્સામાં મૂકી દો રેકોર્ડિંગ થાય. શંકરાચાર્ય, આ ફોટો તો તમે બધાએ પહેલાંય જોયેલો હશે અને આજે પણ બધા જુઓ એટલા માટે હું લાવ્યો. કાલડી જઈને હું લઈને આવ્યો છું. શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી, અને ત્યાં જઈ પણ આશ્ચર્યની વાત એ છે કે કાલડીમાં મારે કેટલાક લોકોને પૂછવું પડ્યું શંકરાચાર્યનું ઘર ક્યાં છે, તો કે કયા શંકરાચાર્ય. આ આપણી કરુણતા છે. કાલડીમાં શંકરાચાર્ય કોણ છે એ કેટલાકને ખબર નથી. અને અહીંયાથી આપણે કાલડી દર્શન કરવા જઈએ છીએ. સંન્યાસી શબ્દ આવતાની સાથે આપણા મગજમાં એક રૂઢ શબ્દ ઘૂસી ગયેલો છે, બાવો. ખરું કે નહીં? साधु बनने में 3 गुण, मीठे सर की खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज. આજના સાધુ बनने में 3 गुण, मीठे सर की खाज. ચાલ કરાવે ને એટલે જે પેલી અંદર ખંજવાળ આવતી હોય કે જીવાત બીવાત કંઈ હોય ને તો એ બધું જતું રહે. એટલે મીઠે સરખી ખાજ, ખાજ એટલે ખંજવાળ. ખાને કો લડ્ડુ મિલે ને લોક કહે મહારાજ. બાપજી બાપજી કરે બધા. આવા સંન્યાસી નથી. આપણે આટલા બધા વિદ્વાન, ભણેલા ગણેલા, વેલ એજ્યુકેટેડ ભેગા થયા છીએ. આપણા બધાની બુદ્ધિનો સરવાળો કરીએ તો શંકરાચાર્ય જેટલો ના થાય. આવી મોટી હસ્તી એટલે શંકરાચાર્ય. મેં તો એમ જ કહ્યું કે 10 વિષયમાં PhD કરનારો માણસ હોય તો એના કરતાં શંકરાચાર્ય વધી જાય. સોનું તો કે દાદા કે 10 માણસોની ક્યાં વાત કરો, 50 જણા PhD કરે ને તો શંકરાચાર્યની તોલે ના આવે. ખરેખર સાચી વાત છે. 32 વર્ષના જીવનમાં આ મહાપુરુષે આખા દેશના હિતનો વિચાર કર્યો, ધર્મનો વિચાર કર્યો, ફિલોસોફીનો વિચાર કર્યો. અને આપણે તો અહીં એસીમાં બેઠા છે એટલે કેવી મજા આવે. પણ 32 વર્ષની ઉંમરમાં ભારતમાં 3 વાર પેદલ ફર્યા. તો એમાં કેટલા શિયાળા આવ્યા હશે, ઉનાળા હશે, ચોમાસું હશે, વરસાદ આવતો હશે, અને કેટલી કેટલી તકલીફો હશે. તો એ બદ્રીનાથથી કાલડી માતાના મેસેજ આવ્યા. 1800 કિલોમીટર આ માણસ 1.5 મહિનામાં મહાપુરુષ ચાલીને પહોંચી ગયો. ત્યાં મોબાઈલ નહોતા, પણ માતાને કહ્યું હતું કે માતાજી તમે યાદ કરશો અને હું હાજર થઈ જઈશ. મારી પાસે શંકરાચાર્ય એટલે યોગ સિદ્ધ પુરુષ. માતા ત્યાં કાલડીમાં યાદ કરે અને શંકરાચાર્યને બદ્રીનાથમાં ખબર પડે કે મારી માતા યાદ કરે છે. અને વચન આપ્યું હતું માતાને કે અગ્નિ સંસ્કાર હું કરીશ. સંન્યાસી અગ્નિ સંસ્કાર ના કરી શકે, કારણ કે સંન્યાસી થઈ ગયા એટલે તો બધા સંબંધો તૂટી ગયા. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન મૃત્યુ ન ભરતા ન જાયા ન વિદ્યા, કશું જ નહીં. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એક પરમાત્માનું શરણ, એ સાચો સંન્યાસી. પણ શંકરાચાર્ય અહીંયા એક સરસ વાક્ય છે, આધુનિક હિન્દુ ધર્મના જનક. આધુનિક એટલે એમણે ત્યાંના બ્રાહ્મણોને પણ એમ કહેલું
કે અગ્નિ સંસ્કાર હું કરીશ. હવે બ્રાહ્મણો ત્યાંના વિદ્વાન હતા બધા, અને એ લોકોએ કહ્યું કે તમે ના કરી શકો, તમે સંન્યાસી છો, અગ્નિ સંસ્કાર અમે કરશું. શંકરાચાર્ય કહ્યું પણ હું મારી માતાને વચન આપી ચૂક્યો છું અને અગ્નિ સંસ્કાર હું જ કરીશ. તો પેલા બધા કીધું અમે નહીં આવીએ અને અમે અડીશું પણ નહીં. શંકરાચાર્ય કહ્યું ભલે. અને શંકરાચાર્ય એકલા તો માતાજીનું બોડી આખું ઉપાડી અને નદી કિનારે લઈ જાય એમાં તો તકલીફ પડે. તો શંકરાચાર્યએ ઘર આગળ અગ્નિ સંસ્કાર કર્યો. માતાજીનો અગ્નિ સંસ્કાર ઘર આગળ કર્યો, અને એના કારણે આજે કાલડીમાં બ્રાહ્મણોના સમાજમાં આ કરવટું ઘૂસી ગયું કે આજે દરેક જણ કોઈ મરી જાય તો ઘર આગળ જ અગ્નિ સંસ્કાર થાય છે આજે પણ. અને એ જોવા માટે જ હું કાલડી ગયો હતો. મારા એક દાદા મને કહેતા, મને કે શંકરાચાર્ય માટે આવું બનેલું. ત્યારે મેં નક્કી કરેલું, એ વખત તો મારી ઉંમર હશે લગભગ 18-20 વર્ષની, પણ એ વખતે મેં નક્કી કર્યું હતું મારે જવું પડશે. દાદા કહે છે એ વાત સાચી કે ખોટી, પણ ખરેખર ત્યાં જઈને મેં જોયું તો અત્યારે એમના ઘરની જગ્યાએ મંદિર બન્યું છે, અને ઘરનો એ વિસ્તાર જેમ હોય એમ ત્યાં અત્યારે હાલ બધું છે. ત્યાં બધા વાક્યો લખેલા છે, અને એમાં લખેલું છે કે માતાજીનો અગ્નિ સંસ્કાર પણ અહીંયા ઘર આગળ થયેલો. પાછું મેં ત્યાં પૂછ્યું, ત્યાં તુલસીનો છોડ વાવેલો છે એ મેં જોયું. અને જે પ્રસંગો મારા વાંચવામાં આવ્યા હતા એ બધા ત્યાં જઈને મેં અનુભવ્યા. માતાજી એમ કહેતા હતા કે દીકરા, હવે મારાથી નદીમાંથી જે પાણી લાવવું પડે છે નાહવા માટે, એ હવે નદીમાં ધૂળ હોય, ભયંકર ધૂળ હોય, ખબર? આપણે ઘર બનાવવા માટે એ રેત જ લાવીએ છીએ. તો એ રેત અને એની અંદર ચાલવાનું બહુ મુશ્કેલ, અને એમાં વળી ઘડો ભરીને ચાલવાનું. તો અને એ નદી પણ હું જોઈ આવ્યો, અને તે લગભગ 1.5 કિલોમીટર રેતમાં ચાલવું પડે એમ છે. તો માતાજીએ કહ્યું, દીકરા, હવે તો હું આ પાણી લેવા પણ જઈ શકતી નથી, અને તું મને છોડીને જાય અને સંન્યાસી થઈ જાય તો મારું શું? તો શંકરાચાર્ય ભગવાન ત્યાં જઈ અને પગના અંગૂઠાથી લીસોટો દોર્યો, અને નદી આ બાજુ આવી, એ પણ હું જોઈ આવ્યો. નદી પેલા કિનારે હતી, એ આ કિનારે આવી ગઈ છે અત્યારે આ કિનારે છે નદી. એટલે શંકરાચાર્ય એટલે માત્ર એક સાધુ ફકીર કે બાવો નહીં, પણ વેલ એજ્યુકેટેડ. કલ્પના ના આવે આપણને, 8 વર્ષની ઉંમરે જેમણે બધા જ વેદો મોઢે કર્યા, 8 વર્ષની ઉંમરે. અને ગોવિંદપાદ એમના ગુરુએ એવું કહેવું પડ્યું કે શંકર, હવે મારી પાસે તને આપું એવું કાંઈ રહ્યું નથી, તે બધું મેળવી લીધું, હવે તું આગળ જા. પણ શંકરાચાર્યએ કહ્યું, ગુરુદેવ, આપ મને માર્ગદર્શન કરો, એમ જ હું જઈશ. અને ગોવિંદપાદ ગુરુએ શંકરાચાર્યને લઈને ગયા બદ્રીનાથ, અને કહ્યું, મારા ગુરુના દર્શન હું તને કરાવીશ. કેટલા સદભાગી કહેવાય! ગુરુ એમના ગુરુના પાસે લઈ જઈને દર્શન કરાવે. એટલું જ નહીં, પણ એમણે તો એમ પણ કહ્યું કે ગોવિંદપાદ ગુરુ ખરા ને, જે એ ગોવિંદપાદના ગુરુ હતા ગોળપાદ આચાર્ય. અને ગોળપાદ આચાર્ય એક આખી પેઢી ચાલી આવે, વંશ વારસાગત જે ગાદી ઉપર આવે એ ગોળપાદ આચાર્ય કહેવાય. આજે શંકરાચાર્યની 78મી પેઢી ચાલે છે. હાલ જે શંકરાચાર્ય દ્વારકામાં છે, જગન્નાથપુરીમાં છે, રામેશ્વરમાં છે, બદ્રીનાથમાં છે, એ 78મી પેઢી ચાલે છે. એમને આપણે શંકરાચાર્ય જ કહીએ છીએ. અને દ્વારકાના શંકરાચાર્યની હાજરીમાં સુરતમાં મારે કહેવું પડેલું
હું એ શિબિરમાં ગયેલો, સંસ્કૃત શિબિરમાં, અને મારે એ વખત કહેવું પડેલું કે અદ્ભુત કામ કર્યું શંકરાચાર્યએ, અને એવા એવા શિષ્યો બનાવ્યા, સુરેશ્વરાચાર્ય, તોટકાચાર્ય, પદ્મપાદાચાર્ય, હસ્તામલકાચાર્ય, આ બધા એમના શિષ્યો એવા બનાવ્યા કે એ વખતે એ 4 શંકરાચાર્યની આજુબાજુ બેઠેલા 4 શંકરાચાર્યો એ વખતના, મારી પાસે આના કરતાં મોટો આવડો ફોટો આ રહ્યો છે, પણ એ બહુ મોટો હતો એટલે હું ના લાવી શક્યો. પણ મને એટલું બધું આકર્ષણ છે શંકરાચાર્ય માટે કે માત્ર કાલડી જ ગયો એવું નહીં. કાશ્મીરમાં, શ્રીનગરની વચ્ચોવચ્ચ એક પહાડ છે, 400 પગથિયા ચડીને ઉપર જઈએ એટલે શંકરાચાર્યની ગુફા આવે. એ ગુફામાં હું સ્પેશિયલ શંકરાચાર્યના દર્શન કરવા ગયો. મને આમ રહેવાય નહીં અંદરથી કે ભગવાન શંકરાચાર્ય અહીંયા 2 વર્ષ રહ્યા, અને એ જમાના એ 400 પગથિયા નહોતા, અને ત્યાં તો અત્યારે તો ઉપર સ્વર્ગ જેવું છે, મંદિર છે ને ભવ્ય છે ને. એ ગુફામાં જઈને હું અડધો કલાક બેઠો, પણ એ જમાનામાં એકલા શંકરાચાર્ય 2 વર્ષ ત્યાં બેઠા હશે, કારણ કે 780ની મેક્સ મુલરનું કહેવું છે કે શંકરાચાર્યનો સમય 780થી 820નો ગણાય. હવે એ જમાનામાં શ્રીનગરમાં એ પહાડની ટોચ ઉપર, ત્યાંથી તમે જુઓ તો ચારે બાજુએ કાશ્મીર દેખાય. ભારતમાં 3 વાર પેદલ ફર્યા છે. આપણે તો બસમાં બેસીએ ને તોય થાકી જઈએ છીએ, મુસાફરીમાં વધારે થાકીએ, મુસાફરીમાં ભૂખે વધારે લાગે, લોકો લઈને જાય છે. તો આ મહાપુરુષ દોડ કરી છે, 3 વાર ફર્યા છે ભારતમાં. અને શા માટે? વિચાર કરો, શા માટે ભાઈ એમને દોડવું પડે? શા માટે ઘર છોડવું પડે? પણ એમના હૃદયમાં એક ઈચ્છા હતી કે મારા દેશનું રક્ષણ કરવું છે, મારા દેશનો ધર્મ એનું રક્ષણ કરવું છે, મારા દેશના બાંધવોને સુખી કરવા છે. આ બધી ભાવનાઓનો અંદર જ્વાળામુખી હતો. સતત શંકરાચાર્યને એમ થાય છે, આપણને વેદો એમને સમજાવ્યા. એ જમાનામાં ચારવાક જેવા વિદ્વાનો પણ થઈ ગયા, અને એ લોકોની થિયરી કેવી હતી ચારવાકની કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પીવો, ભસ્મીભૂતસ્ય દેહસ્ય, આ લાકડોમાં જવાનું છે, પછી ફરીથી ક્યાં આવવાનું છે ને આઈએ તો એ કને ખબર પડવાની છે કે ગયા અવતારમાં હું આ હતો. તો એ શંકરાચાર્ય આ બધી વાતો સમજીને આપણને સમજાવવા માગે છે કે અદ્વૈતવાદ એમણે સમજાયો, પણ છતાં એમણે ભક્તિ છોડી નથી, ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે શંકરાચાર્યએ, અને અદ્વૈતવાદ સમજાયો, વેદો સમજાયા. બાકી આ ચારવાકને એ બધા તો બસ ખાઓ પીવો ને મજા, દેવું કરીને ઘી પીવો. એ તો સારું હતું, તો ભારતનો હતો તે એણે દેવું કરીને ઘી પીવાની વાત કરી, ફોરેનવાળો હતો દારૂ પીવાની વાત કરે. પણ તો ચારવાકને અને બીજા અરહતને માનવાવાળા ને એ બધા જે વિદ્વાનો હતા એ લોકો દરેકનું અર્થઘટન પોતાની રીતે કરવા લાગ્યા. ધર્મની અંદર મુશ્કેલી જ આ છે કે જે વસ્તુ સમજાવે છે મહાપુરુષો એને
પોતાની રીતે લોકો સમજે છે. મહાપુરુષો શું કહેવા માગે છે એ સમજવા કોઈ તૈયાર નથી. અને સમજવું હોય તો મહાપુરુષો પાસે જવું પડે, એમના ચરણોમાં સેવન કરવું પડે. એ સિવાય આપણને ના ખબર પડે. દાખલા તરીકે ગીતાનો એક શ્લોક છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ, નિર્મમો નિરંકાર સમદુઃખ સુખક્ષમી. તો અદ્વેષ્ટા સર્વભૂતાનામ એમાં મનુષ્ય આવી ગયો, એમાં પશુ પક્ષી પ્રાણીઓ હિંસક અહિંસક બધા આવી ગયા. પણ એ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈનો અદ્વેષ એટલે દ્વેષ ન કરો, કોઈનો તમે દ્વેષ ન કરો. હવે આમાં એમ કીધું કે કોઈનો દ્વેષ ના કરો, પછી એમ કીધું મૈત્રી કરો. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણા રાખો. હવે આનો મેળ નથી પડતો. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ. મૈત્રી, તમે રાજાની મિત્રતા કેવી રીતે કરી શકો? રાજાની તમે શું દયા ખાઈ શકો? ખરું કે નહીં? પણ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, તો જે આપણા કરતાં વધારે સુખી છે, વધારે સમૃદ્ધ છે, વધારે શ્રીમંત છે, એવા લોકોનો અદ્વેષ, એમનો દ્વેષ ના કરો. આપણને એમ થાય કે આ મારો બેટો, એને તો લોટરી લાગી, લોટરી એને લાગે ને જીવ આપણો મળે. ગીતા કહે છે નહીં, અદ્વેષ્ટા, દ્વેષ ના કરો. જેની પાસે આપણા કરતાં સમૃદ્ધિ વધારે છે એનો દ્વેષ ના કરો. મૈત્ર, આપણી બરોબરીઓ છે એની મૈત્રી કરો. એની મૈત્રી કરી શકાય કારણ કે બરોબરીઓ છે. અને કરુણા એટલે આપણાથી જે નીચે છે, ગરીબ છે, તો એના ઉપર કરુણા રાખો, દયા રાખો. એટલે ગીતા જે આપણને સમજાવે છે એ આપણે આપણી રીતે સમજવાના. કેટલાક લોકો દરેક વાતને પોતાની રીતે જ સમજતા હોય છે. પેલા મુલ્લા નસરુદ્દીનને એકવાર શેઠે કહ્યું, શેઠે ખબર મારો બેટો કોઈ કરતો નથી, આખો દાડો બેસી રહે છે અને કોમમાં ધાડ મારતો નથી. એટલે શેઠે કીધું, મુલ્લા, મને લાગે છે કે મારે અહીંયા બીજો માણસ રાખવો પડશે. એટલે મુલ્લાએ કીધું કે હા, વાત સાચી છે કે અહીંયા કોમ જ બે માણસોનું છે. હવે આમાં શેઠનું કહેવાનું જુદું છે અને મુલ્લાને સમજવાનું જુદું છે. એમાં આપણે બધાનું આવું છે. મહાપુરુષોએ કહ્યું છે કોઈ, એટલે જ આપણે આખાએ કીધું, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એટલે અખાને આવું એટલા માટે કહેવું પડ્યું કે જે મહાપુરુષોએ કહ્યું છે એને આપણે સમજ્યા નહીં. અહમ બ્રહ્માસ્મિ, વેદોએ કહ્યું. આપણને એમ છે કે હા, હું ભગવાન. એટલે કેટલાક તો પોતાની જાતને ભગવાન કહેતા થઈ ગયા. પણ વેદોએ કીધું, સબૂર, ઊભો રહે, તત્વમસી, તું તે છે. અહમ બ્રહ્માસ્મિ એટલું નહીં, હું બ્રહ્મ છું એટલું નહીં, તું પણ તે છે. તે એટલે બ્રહ્મ. વેદોએ અહંકાર ના આવે એટલે દરેક 4 વેદોમાં 4 વાક્યો આપણને આપ્યા છે. તો અહમ બ્રહ્માસ્મિથી અહંકાર ના આવવો જોઈએ. હા, હું ભગવાન છું, મારી અંદર ભગવાન બેઠો છે. સૂર્યને ચંદ્રને ચલાવવાવાળી શક્તિ આપણી અંદર બેઠી હોય, નાની સૂની વાત છે. એક ખાલી આપણા તાલુકાના PSI ઓળખીતા હોય ને તો એ કોલર ટાઈટ કરીને ફરીએ કે અમારા સાહેબ ઓળખીતા છે. ખરું કરે તો પેલી સૂર્યને ચંદ્રને ચલાવવાવાળી શક્તિ હવે આપણી અંદર બેઠી છે. ગોડ ઇઝ ઇન યુ, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો.
ભગવાન કહે હું તારા હૃદયમાં બેઠો છું, તને છૂટ છે કહેવાની અહમ બ્રહ્માસ્મિ. તો બીજા વેદમાં તરત એમ કહ્યું કે તત્વમસી, તું તે છે. અચ્છા, હવે આપણે તો બે ભેગા થઈ ગયા તો કહીએ કે હું એ બ્રહ્મ ને તું એ બ્રહ્મ. તો વેદ કહે છે અયમ આત્મા બ્રહ્મ, આ પણ બ્રહ્મ છે. ત્રીજો પુરુષ, પહેલો પુરુષ હું બ્રહ્મ છું, બીજો પુરુષ તું પણ બ્રહ્મ છે, ત્રીજો પુરુષ આ બ્રહ્મ છે. તો હવે કોણ બાકી રહ્યું? અને પછી ઋગ્વેદમાં પાછું કહ્યું પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ જ્ઞાન છે. કયું? પ્રજ્ઞાન, સામાન્ય જ્ઞાન નહીં. જ્ઞાન અને માહિતીમાં ખફેર હોય છે. એસટીનો સમય ખબર હોય ને તો એ માહિતી કહેવાય, જ્ઞાન ના કહેવાય. માહિતી એટલે જે બદલાય એ માહિતી. છોકરો બાપડો પેપર લખીને આવ્યો અને એના પપ્પા જોડે સોલ્વ કરાવતો હતો તો કે પપ્પા જો આ તો મારે ખરું છે. તો કે હું લખ્યું? તો કે ભારતના વડાપ્રધાન કે ઇન્દિરા ગાંધી લખીને આવ્યો. કે પણ હમણાં જ ચૂંટણી થઈ માર્ચમાં, તે હવે મોરારજી દેસાઈ વડાપ્રધાન છે. તો કે પપ્પા આ જ્ઞાન કહેવાય ના, તો કે માહિતી કહેવાય, જે રોજ બદલાય. એટલે માહિતી અલગ અને જ્ઞાન અલગ. એટલે વેદો કહે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, વેદોનું જ્ઞાન જે છે એનું નામ જ્ઞાન. બીજી તો બધી માહિતીઓ છે. શિક્ષણ ખાતાના પ્રધાન કોણ એવું પૂછે પેપરમાં? પૂછવાની કોઈ જરૂર નથી ભાઈ, આજ છે ને કાલ બીજો હશે. એ થોડું જ્ઞાન છે તો તમે પૂછ્યા કરો છો. એટલે આપણા આ શંકરાચાર્યએ દરેકની પાસે રૂબરૂ જઈને કામ કર્યું છે. એ વખતે આપણે ધર્મને કેટલામાં સમજ્યા છીએ? માત્ર બેન હોય તો ઘોડ ચાલલો કરવાનો, ભાઈ હોય તો લાંબો ચાલલો કરવાનો, પછી અમુક કામ કરવું હોય તો આમ જ થાય. સ્મશાનમાં મળતું બાળવા જાય તોય લડતા હોય છે. એટલે ઊંધું મૂકો, પેલો કે ના હવડું મૂકો, પેલો કે નાળિયેર લાવો, પેલો કે ટોપરું લાવો. તમે તમારે બાળવાનું કોમ છે, હવે આ ભઠ્ઠામાં મૂકો છો તો ચો તમે અવળું ખવડું કહો છો. એટલે આ બધું કર્મકાંડ છે. એ કર્મકાંડને આપણે ધર્મ સમજી બેઠા. કર્મકાંડ એટલે ધર્મ નહીં. ધર્મમાં તો આત્મા તત્વને સમજવાનું છે. આપણી પાસે બે વસ્તુઓ છે, શરીર અને આત્મા. ત્રીજી વસ્તુ મન છે, પણ મનને સ્પર્શ નથી કરવો અત્યારે, પછી કરીએ. શરીર સંસારમાંથી મળ્યું છે તો સંસાર માટે વાપરો, સંસારના હિત માટે વાપરો, સંસારના લોકો સુખી થાય એ માટે વાપરો. આત્મા પરમાત્મા પાસેથી મળ્યો છે તો આત્માનો ઉપયોગ પરમાત્મા માટે વાપરો. પરમાત્માને આનંદ થાય એવા કામો કરો. પરમાત્માને ઓળખવા માટે આત્માને તૈયાર. આત્મા અને જીવ જરાક ફિલોસોફી છે, પણ આ તમે બધા વેલ એજ્યુકેટેડ છો એટલે સમજાઈ જશે. જીવ છે એ ઇન્દ્રિયને પોષતો રહેલો હોય જ્યાં સુધી, ત્યાં સુધી એ જીવ ભાવ. પણ જ્યારે ઇન્દ્રિયોના ઉપર એ હાવી થાય અને ઇન્દ્રિયોને પોતાની રીતે ચલાવે તો એ જીવ આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ થવાનું છે. જીવ ભાવ, જીવ અને આત્મા સરખું છે, પણ જીવ ભાવ ક્યાં સુધી? ઇન્દ્રિયો જેમ ખેંચી જાય એમ ખેંચાય તો જીવ ભાવ. અને આ પાંચ ઇન્દ્રિયો બહુ ખતરનાક. મેં અહીંયા લખ્યું છે મૃગ,
સંગીત, મૃગને સંગીત બહુ ગમે. બૈજુ બાવરા વિશે તમે કદાચ વાંચ્યું હશે કે બૈજુ બાવરાએ જ્યારે ગાયું ત્યારે જંગલમાંથી હરણા દોડી આવ્યા અને એણે પોતાનો સિતાર વગાડતા વગાડતા ગાતા ગાતા પોતાના ગળામાંથી માળા કાઢીને હરણના ગળામાં નાખી અને વગાડવાનું બંધ કર્યું. હરણા નાસી ગયા. પછી તાનસેનને કહ્યું માળા લાવી આપો. તાનસેન તૂટી ગયો વગાડતા વગાડતા, પણ હરણ ના આવ્યું. એટલે ચુકાદો આપનારની એ જરૂર ના પડે, આવા વિદ્વાનો હતા શંકરાચાર્ય અને મંડન મિશ્ર. એ બેની વચ્ચે જ્યારે શાસ્ત્રાર્થ થયો, આ શાસ્ત્રાર્થ શબ્દ છે ને એ જરા સમજવા જેવો છે. શાસ્ત્રાર્થ એટલે શું? મને કોઈની જોડે ચર્ચા કરવામાં રસ નથી, પણ એક વખતે મારે નસીબ સંજોગે હું ફસાઈ ગયો અને મને એક બહેને કહ્યું કે તમે એમ કે શું કરો છો પ્રવૃત્તિ? તો આપણે તો ગીતાનો વિચાર ફેલાવવાનું કામ કરતા હતા, સ્વાધ્યાયનું કામ કરતા હતા. તો મેં એમને કહ્યું કે તો આપ શું કરો છો? એટલે કે એ બ્રહ્માકુમારીમાં જતા હતા. એ પોતે બ્રહ્માકુમારી આબુથી આવેલા બહુ મોટા બેન હતા. તો મેં કીધું તમે તમારું છેલ્લું સ્ટેજ કયું? એટલે કે અમારું છેલ્લું સ્ટેજ બ્રહ્મચર્ય. તો પછી મેં કહ્યું કે બ્રહ્મચર્યનું પાલન ચાલો, તમારી ઈચ્છા મુજબ પરમાત્માએ તમારા ઉપર કૃપા કરી અને આખી દુનિયા તમારો વિચાર પકડે અને બધા જ બ્રહ્મચર્ય પાલન કરે તો 100 વર્ષ પછી પૃથ્વી ઉપર કોઈ હશે જ નહીં. કોઈ હોય પછી? તો કીધું તમે પરમાત્માની રચના શું છે કે આ પૃથ્વી ઉપર મારે માનવ જીવન ટકાવવું છે, એટલા માટે ઋષિઓએ આપણને ગૃહસ્થાશ્રમ આપ્યો. હવે કીધું તમે પરમાત્માની ઈચ્છા વિરુદ્ધ કરો છો. એમ કે તમારું છેલ્લું સ્ટેજ કયું? તો કીધું અમારે તો નિષ્કામ કર્મયોગ. ગીતા કહે છે કે કામ કરો, જગત માટે કરો, ભગવાન માટે કરો, કંઈ અપેક્ષા ના રાખો. એ અમારો નિષ્કામ કર્મયોગ. એટલે કીધું તમને શું લાગે છે? પછી કે તમે આબુ આવો અને અમારા જે મોટા બહેનો છે ને એમની જોડે વાતો કરવી પડે. નમસ્કાર. એટલે શાસ્ત્રાર્થમાં કંઈ કલાકોના કલાકો વિતાવવાની જરૂર નથી. અચ્છા કોઈ વિદ્વાનો હોય તો કલાકોય થાય, પણ શાસ્ત્રાર્થમાં શંકરાચાર્ય જ્યારે મંડન મિશ્રના ઘેર ગયા શાસ્ત્રાર્થ માટે. મંડન મિશ્ર એટલે બહુ મોટી હસ્તી. શંકરાચાર્ય મંડન મિશ્રના ગામમાં ગયા ને ત્યારે પનિયારીઓ કૂવા ઉપર પાણી ભરતી હતી. તો પૂછ્યું કે મંડન મિશ્રનું ઘર ક્યાં? પનિયારીઓનો જવાબ સાંભળવા જેવો છે. જેના આંગણે પાંજરામાં પોપટ વેદોની ચર્ચા કરતા હોય તે મંડન મિશ્રનું ઘર સમજવું. વેદોની ચર્ચા અને પોપટ. કેટલો વિદ્વાન હશે મંડન મિશ્ર. અને જ્યારે મંડન મિશ્ર શંકરાચાર્યનો એ દાડે પાછું મંડન મિશ્ર બાપડા એના બાપનું શ્રાદ્ધ હતું. તે શ્રાદ્ધ તો પાછો એ કર્મકાંડી મંડન મિશ્ર. એટલે કર્મકાંડીને અને શ્રાદ્ધના દિવસે કોઈ સંન્યાસી આવે જ ના ચાલે. શ્રાદ્ધમાં બ્રાહ્મણને જ ખવડાવવું પડે. એ આપણને બધાને ખબર છે. સંન્યાસી ના ચાલે. હવે શંકરાચાર્ય આવ્યા તો મંડન મિશ્ર તો ગુસ્સે થઈ ગયા. તું તો મુંડી, આ મુંડેલો ક્યાંથી આવ્યો અહીંયા? શંકરાચાર્ય તો માથામાં બાલ નહીં ને ઉતરાવી કાઢે ને સંન્યાસીઓ તો કૂતો મુંડી. એટલે શંકરાચાર્ય જવાબ ગલાત મુંડી, ગળાથી ઉપરનો જ મુંડેલો છું.
બાકી તો આખો છું. તમે કોઈક દાડો વાંચો વિવેક ચૂડામણી, મજા આવશે. શંકરાચાર્યએ ખૂબ લખ્યું છે. જે આ પ્રાર્થના પ્રીતિ છે ને, આમાં આ અધરમ મધુરમ વદનમ મધુરમ, આ પાંડુરંગાષ્ટક છે, આ ન તાતો ન માતા ન બંધુર ન દાતા, એ બધા સ્તોત્રો શંકરાચાર્યએ રચ્યા છે. એક ગુજરાતીમાં કવિતા સાહેબ આપણે રચવી હોય ને, કેટલી તકલીફ પડે. અને એમાં છંદમાં રચવી હોય તો આ મહાપુરુષ છંદમાં રચવાની વાત તો હું એને બાજુએ મૂકું, પણ એમનો એક શિષ્ય, શંકરાચાર્યનો એક શિષ્ય, એ બિચારો શંકરાચાર્યની સેવામાં તલ્લીન, એને શંકરાચાર્યની સેવામાં જ રસ. હવે એક વખતે બધા બેઠા હતા, શિષ્યો, શંકરાચાર્ય બેઠા છે, ભણાવવાની શરૂઆત કરે છે. પણ શંકરાચાર્ય કે આનંદગીરી આવે ને એટલે કે આપણે શરૂ કરીએ. તો એમાં આ પદ્મપાદ ખરા ને, એ બહુ વિદ્વાન, મંત્ર શક્તિમાં સિદ્ધ પુરુષ. શંકરાચાર્યને ભગંદર થયું હતું તો મંત્ર શક્તિથી મટાડ્યું, પદ્મપાદે મટાડેલું. આવી હસ્તીઓ. પણ પદ્મપાદ હતા ને, એ કે શંકરાચાર્ય કે ગુરુજી હવે આનંદગીરીને કોઈ ખબર પડતી જ નથી, એને બાપડાને કોઈ યાદ રહેતું નથી અને કોઈ આવડતું નથી, આપ શરૂ કરો, અમે બધા લાભ લઈએ. એ શંકરાચાર્યને આ પદ્મપાદનો અહંકાર મારે તોડવો જોઈએ. એટલે શંકરાચાર્યએ સહજ જ્ઞાન આપ્યું. અને પેલો શંકરાચાર્યના કપડાં ધોવા આનંદગીરી નદીએ ગયો હતો, એ ધોઈને આવતો હતો અને એ મારો બધો શ્લોકમાં ગાતો ગાતો આવતો હતો, સંસ્કૃતમાં, જેને કોઈ આવડે નહીં. એ સંસ્કૃતમાં ગાતો ગાતો આવતો હતો અને એને સાંભળી અને શંકરાચાર્ય કે અલ્યા આ કયા છંદમાં ગાય છે? તો ખબર પડી શંકરાચાર્ય કે આ તો તોટક છંદ. તો કે એનું નામ તોટકાચાર્ય, સહજ જ્ઞાન મળેલું હો તોટકાચાર્યને. અને એ 4 મઠ સ્થાપ્યા ને શંકરાચાર્યએ. એમાં જે બદ્રીનાથનો મઠ ખરો ને હિમાલયમાં, એ તોટકાચાર્યને સોંપ્યો હતો. અને તોટકાચાર્ય પછી તો જ્ઞાનનો ભંડાર. ગુરુ આ કરી શકે, ગુરુની આ તાકાત છે. એક ખાલી રામાપીરનું નામ તો તમે સાંભળ્યું હશે. અને અરજી ભાટી, એ બિચારા ગાયો ભેંસો ચારે. અને રામદેવ પીરે ત્યાં થઈને કીધું અરજી ભાટીને કે ભાઈ મારે દૂધ પીવું છે, મને જરા દૂધ પાવ ને. અરજી ભાટી બિચારા બહુ સીધા સાધન ભલા ભોળા, તો તરત જ એક ગાયનું દૂધ દોઈ અને રામદેવ પીરને પાયું. અને પછી કે બાપજી થોડું રાખજો હો, મને પાજો. તો રામદેવ પીરનું એઠું દૂધ એમણે પીધું અને અરજી ભાટીના મોઢામાંથી ભજનોની સરવાણી છૂટી. એ જે બોલે એ ભજન. મહાપુરુષો ભાઈ આ કરી શકે. શંકરાચાર્યએ તો માથે હાથે નથી મૂક્યો અને આનંદગીરી તોટકાચાર્ય બની ગયા. એટલે મહાપુરુષોની પાસે આ શક્તિ છે. શા માટે મહાપુરુષોની સામે આ માથું નમાવવાનું? કે જ્ઞાન આમાં લેવાનું છે. અને એ મહાપુરુષ જો હાથ મૂકે તો વાહ ભાઈ વાહ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. તો આ બધા જે 4 મઠ શંકરાચાર્યએ સ્થાપિત કર્યા. શંકરાચાર્ય જ્યારે મંડન મિશ્રના ઘેર ગયા ત્યારે મંડન મિશ્રની સાથે જે શાસ્ત્રાર્થ થયો, અને એમાં શાસ્ત્રાર્થમાં એમના પત્નીએ કહ્યું કે તમે બે વિદ્વાન, ઉકેલ કોણ આપે? તમે જીત્યાના આ હાર્યા. તો એ પણ વિદુષી હતા, મહાન સ્ત્રી હતા. એમને ભારતી પણ કહે છે અને સરસ્વતી પણ કહે છે. તો સરસ્વતીએ બંનેના ગળામાં માળા પહેરાવી અને કહ્યું
કે તમે શાસ્ત્રાર્થ કરવામાં જો ગુસ્સે થઈ જશો તો માળા કરવાઈ જશે, એટલે નક્કી થઈ જશે કોણ હાર્યું ને કોણ જીત્યું. અને ખરેખર મંડન મિશ્ર ગુસ્સે થઈ ગયા અને માળા કરમાઈ ગઈ અને મંડન મિશ્ર હાર્યા, શંકરાચાર્ય જીત્યા. મંડન મિશ્ર એમના શિષ્ય થયા અને મંડન મિશ્રને શંકરાચાર્યનું બિરુદ આપ્યું શંકરાચાર્યએ, અને એ સુરેશ્વરાચાર્ય મંડન મિશ્ર, એમને દ્વારકાની પીઠ સોંપવામાં આવી. આ કોઈ ખાલી બાપજી નથી, આ લોકો આવા વિદ્વાનો છે. મંડન મિશ્ર આ ચાલુ છે, અવાજ આવે છે. તો બરાબર, મંડન મિશ્રના ગુરુ કુમારીલ ભટ્ટ ખરેખર તો આપણા માટે જે વેદવ્યાસે કહ્યું છે કે ભારતે જન્મ દુર્લભમ. શા માટે અમેરિકામાં જન્મ્યો એ ભાગ્યશાળી નહીં? આ લોકો આટલા બધા પૈસાદાર છે, સમૃદ્ધ દેશો છે, રશિયા, ચીન, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા સમૃદ્ધ દેશો છે, એ બધા ભાગ્યશાળી નહીં. અને ભારતે જન્મ દુર્લભમ, રોજના 50 તો ભિખારીઓ હોમે મળતા હોય, તો એ ભારતે જન્મ દુર્લભમ એટલા માટે કે અહીંયા મહાપુરુષોએ જન્મ લીધો છે, અહીંયા અવતારોએ જન્મ લીધો છે. ઈસુ ખ્રિસ્ત જેવા તો અહીંયા ગામડે ગામડે છે, સદારામ બાપુ જેવા. ઈસુ ખ્રિસ્ત 28 વર્ષની ઉંમર સુધી તો એમને પડોશીએ નહોતો ઓળખતો, અને 33 વર્ષની ઉંમરે એમને માથડે લટકાવી દીધા, 5 વર્ષના મહેમાન. ત્યારે આપણે ત્યાં 32 વર્ષની ઉંમરમાં તો શંકરાચાર્યએ 2 વર્ષની ઉંમરે અક્ષર જ્ઞાન લઈ લીધું, 5 વર્ષની ઉંમરે સંન્યાસી થવાની માતાજી પાસે રજા લઈ લીધી. પ્રસંગ તમે જાણતા હશો, મગરે શંકરાચાર્યનો પગ પકડ્યો, એ માગતા હતા કે માતાજી મને સંન્યાસી થવાની રજા આપો. માતાજી કે દીકરા તું મારો એકનો એક દીકરો, અને હું તને સંન્યાસી થવાની રજા શી રીતે આપું? મારું પાછળનું બધું કર્મકાંડ કોણ કરશે, અને તારું એ કોણ કરશે? આપણે તો બધા એમ સમજીએ પુન નામની નરકાત્રાયતે ઇતિ પુત્ર, 14મું નરક છે, પુન નામની નરકાત્રાયતે ઇતિ પુત્ર. તો શંકરાચાર્યએ કહ્યું માતાજી તમારું કે મારું શ્રાદ્ધ આખો દેશ કરશે, આખી દુનિયા કરશે, એમાં તમારું શ્રાદ્ધ હું એકલો કરું અને આખી. આજે આપણે માતા આર્યંબાને અહીંયા યાદ કરીએ એટલે શંકરાચાર્યની કેટલી મોટી સફળતા કહેવાય. એમના પિતાજી તો શિવગુરુ તો બિચારા શંકરાચાર્યના 2 વર્ષની ઉંમર હતી ને શિવગુરુ તો દેહ ત્યાગ થઈ ગયો. એટલે આ શંકરાચાર્ય અહીંયા જન્મ્યા, અહીંયા ચાણક્ય જન્મ્યા, અહીંયા આ બધા જે વિદ્વાનો મહાપુરુષો આપણા પિતૃઓ જ ગણાય એ બધા, અને ખરા અર્થમાં આપણે એમનું જ શ્રાદ્ધ કરવાનું છે. આ એમને યાદ કરીએ છીએ, આનાથી રૂડું શ્રાદ્ધ શું હોઈ શકે? એટલે એટલી બધી મોટી હસ્તી છે શંકરાચાર્ય. એટલે એક શ્લોક રચવો હોય, મારે એક શ્લોકની એક લીટીની રચના કરવી હતી, તો મેં એક MA સંસ્કૃતવાળા ભાઈને કહ્યું હતું કે એક લીટી તમે મને આ રચી આપો, તો એણે 24 કલાક પછી મને બનાવીને આપી હતી. હું પેપરો જોવા ગયો હતો
મારા હાથ નીચે બધા પેપરો જોવાવાળા, હું મોડરેટરમાં હતો, તો એણે 24 કલાક લીધા તારી એક લીટી રચી. મેં એને 3 લીટીઓ કહી કે પિતા યસ્ય ધનંજય માતુલહ યસ્ય ગોવિંદ. પિતા જેનો ધનંજય છે અને મામો જેનો ગોવિંદ એટલે કૃષ્ણ છે, તે અભિમન્યુ મરી ગયો તોય એને બચાવનાર કોઈ નહોતું, તો આપણે તો કોણ માત્ર. તો મેં કીધું એ લીટી, ચોથી લીટી બાકી છે લખ્યા. તે બિચારા લખી પણ 24 કલાક થયા. આ મહાપુરુષે પોતે તો ઘણું બધું રચ્યું, પણ તોટક તો આનંદગીરી જેવા કાંઈ જેને ના આવડતું હોય એવાને છંદનો કાવ્ય રચતો કરી નાખ્યો, અને એણે રચી નાખ્યું અધરમ મધુરમ વદનમ મધુરમ. તોટક છંદ છે ને એમાં 12 અક્ષરની લીટી આવે. અધરમ મધુરમ વદનમ મધુરમ 12 થઈ ગયા. એ દરેક પાછો લઘુ આવવો જોઈએ. લઘુ એટલે ક લઘુ, કા ગુરુ, કી રસવઈ લઘુ, કી દીર્ઘઈ ગુરુ. તો બધા 12 અક્ષર અને ભાઈ બધાય પાછા લઘુ હોવા જોઈએ. અધરમ મધુરમ વદનમ મધુરમ. એ આવા જેને કાંઈ આવડતું નહોતું એ છંદમાં, છંદ એટલે નાની સૂની વાત નથી હો. છંદમાં કવિતા બનાવે, આપણે બધા કવિતાઓ બનાવીએ પણ છેલ્લા અક્ષરનો જ પ્રાસ મળતો હોય. પણ આ તો બધા અક્ષરોનું ધ્યાન રાખવું પડે. ગીતા આખી અનુષ્ટુપ છંદમાં છે. કૃષ્ણ અને અર્જુન બે વાતો કરતા હતા છંદમાં, અનુષ્ટુપ છંદમાં. એમાં 5મો લઘુ હોવો જોઈએ, 6ઠ્ઠો ગુરુ હોવો જોઈએ, 7મો લઘુ હોવો જોઈએ, પહેલા ચરણમાં 7મો લઘુ, ત્રીજા ચરણમાં 7મો લઘુ, બીજા ચરણમાં 7મો ગુરુ, ચોથા ચરણમાં 7મો ગુરુ. એમ હોય તો અનુષ્ટુપ છંદ બને. આ 2 જણા વાતો કરતા હતા છંદમાં. હવે આપણે નક્કી કરવું પડે ને કે 50 વિદ્વાનો એક બાજુ હોય અને શંકરાચાર્ય એકલા હોય તો એ ક્ષણમાં શાસ્ત્રાર્થમાં જીત મેળવે. આવી મોટી હસ્તી આ દેશમાં જન્મી હોય એટલા માટે એ દેશમાં આપણે જન્મ્યા માટે ભારતે જન્મ દુર્લભમ. આ ભારત દેશમાં જન્મ દુર્લભ એટલા માટે છે કે જે દેશમાં શંકરાચાર્ય જન્મ્યા એ દેશમાં હું જન્મ્યો, જે દેશમાં કૃષ્ણ ગીતાના શ્લોકો બોલ્યા અને અપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્ય થા સર્વારંભ પરિત્યાગી યોમદ ભક્ત સમે પ્રિય. એ છે ભગવાન કૃષ્ણનું બોલતી વખતે જે મોઢાની સ્ટાઇલ થતી હતી એ સ્ટાઇલ મારા મોઢાની થાય, હું કેટલો ભાગ્યશાળી. હવે એટલા માટે તો આ બધાના નામો કેવા છે તમે જુઓ. હસ્તામલકાચાર્ય. હવે હસ્તામલકાચાર્ય એટલે કેવા ખબર છે? એ એમના પિતાજી હસ્તામલકને લઈને આવ્યા અને પછી કહ્યું કે શંકરાચાર્યને કહ્યું બાપજી આ મારો છોકરો છે ને બોલતો નથી, હસતો નથી, રડતો નથી, 13 વર્ષની ઉંમર હતી, ગુસ્સો કરતો નથી, કંઈક કૃપા કરો. શંકરાચાર્યએ પૂછ્યું તું કોણ છે? પેલો કે અયમ આત્મા. પછી તો શંકરાચાર્યએ જે પ્રશ્નો પૂછ્યા એના 12 શ્લોકોમાં એણે સંસ્કૃતમાં જવાબો આપ્યા. એ જમાનામાં સંસ્કૃત એટલે બધાને મોઢે જ હોય. પાણીનું વ્યાકરણ છે ને એ વ્યાકરણ ભણતો 12 વર્ષ લાગે અને 12 વર્ષે કદાચ આપણે તો તૈયાર ના કરી શકીએ.
પાણીનીનું વ્યાકરણ પતંજલિએ તૈયાર કર્યું, અને પતંજલિએ વ્યાકરણ એટલું બધું તૈયાર કર્યું કે ચારે બાજુથી હજારો કિલોમીટર દૂરથી લોકો એમની પાસે વ્યાકરણ શીખવા આવતા હતા. હવે આ લોકો શીખવા આવે, વ્યાકરણ શીખવા, તો પાણીની પતંજલિ શીખવાડે, પણ એમાં એવું બન્યું કે ધીમે ધીમે 1000 શિષ્યો થઈ ગયા. હવે 1000 શિષ્યોને શી રીત ભણાવવા? 1000 જણા બેઠા હોય તો થોડી તકલીફ પડે ભણાવવાની. એ જમાનામાં કયો માઇક હતો અને કયો ટીવી હતો, નહીંતર આજના જમાનામાં તો પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાનું પ્રવચન ચાલતું હોય તો 100 ટીવી ગોઠવ્યો હોય એટલે હજારો લોકો બેસી શકે, સાંભળી શકે, જોઈ શકે. તો એ જમાનામાં સાધનો, પણ પતંજલિએ એક સાધન બનાવ્યું અને એ સાધનથી હજારો લોકોને એ શીખવી શકતા હતા. પણ બન્યું એવું કે સાધન હતું ને એ જરા કોમ્પ્લિકેટેડ હતું. તો એક સાધનને પતંજલિએ કહેલું કે કોઈ આને અડતા નહીં. પણ છોકરોમાં કેવું હોય, જો ના કીધું હોય એ પહેલાં જ હોય. એમાં એક અટકચાળો હશે, તે જઈને એને કોઈક હળી કરી અને વિસ્ફોટ થયો. ખતરનાક વિસ્ફોટ થયો, 1000 શિષ્યો મરી ગયા. અને પતંજલિ આવ્યા ને ખબર પડી કે ગજબ થઈ ગયું, હવે શું કરવું? એટલે પતંજલિએ નિરાશ થઈને આમ ચારે બાજુ નજર ફેરવતા હતા, ત્યાં સામેથી એક શિષ્ય આવતો હતો. એટલે એ બચી ગયેલો, એ 1000ના ભેગો બેઠેલો નહીં. પણ કેવો આ જે આખું છે ને, આજે આપણા છોકરાને કોઈક લાપોટ મારે ને તો આપણે માસ્તર, કયો માસ્તર હતો? કેટલાક તો કોદાળી લઈને સીધા ખેતરમાંથી આવે. તો આમ ગુરુએ જોયું, પતંજલિએ, પેલાને ખબર પડી ગઈ કે હું ગુરુની રજા લીધા વગર ગયો હતો. તો બિચારો આવીને નીચું માથું રાખીને ઊભો રહ્યો. તો પતંજલિએ કહ્યું, કેટલીક વાર શ્રાપ પણ આશીર્વાદ બને છે. શ્રવણના માતા પિતાએ દશરથને શ્રાપ આપ્યો, પુત્ર વિયોગે તારું મૃત્યુ થશે. દશરથને આનંદ થયો, સંતાન નહોતું. પુત્ર વિયોગે મારું મૃત્યુ થવું જ ભલે થાય, પણ મારા ઘેર પુત્ર તો જન્મ છે ને, એનો આનંદ થયો. એટલે કેટલીક વાર શાપ પણ આશીર્વાદ રૂપ બને છે. પતંજલિને આ ગૌડપાદાચાર્ય, એમનો શિષ્ય, વ્યાકરણ ભણવા આવેલો, એ રજા લીધા વગર ગયો. એટલે અને એને જ્ઞાન હતું વ્યાકરણનું સારામાં સારું. તો પતંજલિએ એને કહ્યું કે આ જ્ઞાન જ્યાં સુધી તું બીજાને નહીં આપે ત્યાં સુધી તારી પાસે રહેશે. હવે જુઓ, આપણને એમ થાય તો પછી શું કરવા આપે બીજાને? પણ બીજાને ના આપે તો બીજો ત્રીજાને કેવી રીતે આપે? અને ના આપે તો એ પાણીનું વ્યાકરણ આપણને ક્યારે શીખવા મળે? સમજાય છે ને? તો ગૌડપાદાચાર્યએ આ જ્ઞાન બીજાને આપવા માટે વિચાર કર્યો, શોધખોળ કરી, ભારતમાં ફર્યા, ખૂબ મહેનત કરી. ત્યારે ઉજ્જૈન બાજુથી ચંદ્ર શર્મા નામનો એક યુવાન આવતો હતો.
એ પતંજલિ પાસે વ્યાકરણ શીખવા આવતો હતો. અને એ આવ્યો ત્યારે એને જોઈને ગૌડપાદાચાર્યને ખબર પડી આ લાયક છે. એને પાણીનીનું વ્યાકરણ એણે શીખવાડ્યું. એ ચંદ્ર શર્મા એ જ ગોવિંદપાદ શંકરાચાર્યના ગુરુ. અને શંકરાચાર્યના ગુરુ ગોવિંદપાદ એમની મુલાકાત એમને અમરકંટકમાં થઈ. શંકરાચાર્ય જ્યારે ઘરેથી સંન્યાસ લઈને નીકળ્યા ત્યારે અહીંયા ગોવિંદપાદ પાસે આવ્યા અને ગોવિંદપાદે એમને ખૂબ જ્ઞાન આપ્યું. શંકરાચાર્યનું એક મંદિર ડાકોરમાં છે. તમે જાઓ તો જોજો, એનો આકાર ઉપરથી કમળ ટાઈપ, કમળની પાંખડીઓ આમ વિકસેલી હોય ને એવો આકાર છે. અને ત્યાં અંદર ગુફા જેવું છે અને એની અંદર 16 તખ્તીઓ છે. અને એમાં આ ગૌડપાદાચાર્ય અને ગોવિંદપાદ એ અંદર એમની બધી લેખન ક્રિયાઓ પણ લખેલી છે. ડાકોરમાં આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ મને લાગે કોઈએ જોયું શંકરાચાર્યનું મંદિર? નથી જોયું. શંકરાચાર્યનું મંદિર હું સ્પેશિયલ, શંકરાચાર્યનું નામ પડે એટલે મારે પહેલાં દોડવાનું, મને રહેવાય નહીં. તોય ત્યાં તકલીફ પડે. રિક્ષાવાળાઓને ખબર કે શંકરાચાર્યનું મંદિર અમે નથી જોયું કે. એટલે કીધું આટલી મહાન હસ્તી અને આટલું બધું ભવ્ય મંદિર છે તોય તમે જોયું નથી. તો આપણા દેશની આ એક કમનસીબી છે કે મહાપુરુષોને કોઈ ઉપાડતું જ નથી. એટલે આ એક વાત છે કે આ બધા જે સુરેશ્વરાચાર્ય, મંડન મિશ્ર એમને દ્વારકાની ગાદી આપી, તોટકાચાર્ય, પદ્મપાદાચાર્ય, સુનંદન નામનો છોકરો, એ જ્યારે શંકરાચાર્યની પાસે આવ્યા સુનંદન, ત્યારે શંકરાચાર્યનું જ્ઞાન જોઈને ચકિત થઈ ગયા. એ એમના શિષ્ય થઈ ગયા. અને એક દિવસે બધા શિષ્યો શંકરાચાર્યના નદી પેલી બાજુએ ભ્રમણ કરવા ગયેલા અને અચાનક શંકરાચાર્યએ બૂમ પાડી, સુનંદન આવો. તો બધા એકદમ આવવા તૈયાર થઈ ગયા. તો કોઈ હોડી ખોળવા માંડ્યા ને કોઈ વળી તરી શકે એવા હતા, તરતા આવી ગયા. ગોવિંદ અરે પદ્મપાદ સુનંદન એ તરત પાણી ઉપર ચાલતો આવ્યો. આ બધું આપણને તો આવું મગજમાં ના ઉતરે, પાણી ઉપર ન હેડાય, ખરું કે નહીં? પણ પાણી ઉપર ચાલતા આવ્યા. એટલું જ નહીં, પણ જ્યાં જ્યાં પગ મૂક્યો પાણી ઉપર ત્યાં કમળ નીકળે. પદ્મ, પાદ એટલે પગ, જ્યાં ચરણ મૂક્યો ત્યાં તરત કમળ ખીલી ઉઠે. કેટલી બધી શક્તિઓ! એમણે જ આ ભગંદર મટાડેલું શંકરાચાર્યનું મંત્ર શક્તિમાં બહુ જ પાવરફુલ પદ્મપાદ. અને એમને પણ એક ગાદી સોંપી શંકરાચાર્ય. શંકરાચાર્યએ અમદાવાદમાં મઠ નથી બાંધ્યો, વડોદરામાં નહીં, મુંબઈમાં નહીં. ક્યાં બાંધ્યો છે? આ મહાપુરુષનું જરા જ્ઞાન સમજવા જેવું છે. છેક બદ્રીનાથ ગોવિંદ ઘાટથી 20 કિલોમીટર આગળ જઈએ એટલે જ્યોતિર્મઠ આવે, અને જ્યોતિર્મઠથી 20 કિલોમીટર આગળ જઈએ એટલે બદ્રીનાથ આવે. તો જે જ્યોતિર્મઠ છે તે આપણી ગાદી. અને અત્યારે બદ્રીનાથ તો 10,000ની વસ્તીવાળું બહુ મોટું શહેર થઈ ગયું છે. થિયેટર છે, 10,500 ફૂટની ઊંચાઈએ બદ્રીનાથ છે. પણ એટલો બધો તો કોઈ ખાસ જતું નહોતું. જોકે બાદરાયણ ભગવાન વેદવ્યાસ એ બદ્રીનાથથી આગળ માણા ગામ છે, એને માના પણ કહે છે.
અને એ 3 કિલોમીટર છે. હું ત્યાં પણ જઈ આવ્યો. અને એ માણામાં ત્યાં વેદવ્યાસે ગણપતિને મહાભારત આખું લખાયું છે. ગણપતિ લૈયા હતા. હા, એ બધું હું ફરી આવ્યો અને મને બહુ મજા આવી એમ કે જો શંકરાચાર્ય ફર્યા છે, જ્યાં વેદવ્યાસ ફર્યા છે, આ બધું ખરેખર જઈએ ને ભાવ વિભોર થઈ જઈએ. આપણને એમ થાય કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે અહીંયા કેવી કેવી હસ્તીઓ જન્મી છે, કેટલા જ્ઞાની પુરુષ. એ જે મંદિરમાં ગણપતિનું મંદિર છે ને એમાંય હું દર્શન કરી આવ્યો. મને બહુ આનંદ થયો. તો શંકરાચાર્ય ના ગુરુ ગોવિંદપાદના ગુરુ ગોળપાદાચાર્ય ગાદી કહેવાય છે. ગોળપાદાચાર્યના ગુરુ શુક્રાચાર્યના ગુરુ વેદવ્યાસ, એમના પિતા. અને ગોવિંદપાદ શંકરાચાર્યથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે હું તને મારા ગુરુ પાસે લઈ જઈશ, ગોળપાદાચાર્ય પાસે. અને ગોળપાદાચાર્યે શંકરાચાર્યને જોઈ અને એટલા બધા ખુશ થઈ ગયા કે હું તને મારા ગુરુ પાસે લઈ જઈશ. અને વેદવ્યાસના દીકરાનું નામ જન્મ્યા એવા ચાલ્યા તો હું હાલ જ બોલ્યો, પાછું બોલ્યું. શુક્રાચાર્ય ના, શુક્રાચાર્ય તો પેલાના ગુરુ, રાક્ષસોના ગુરુ. હા, કપડાં પહેર્યા વગર નીકળ્યા હતા ને, સુખદેવજી. તો હું તને સુખદેવજીના અને વેદવ્યાસના દર્શન કરવા લઈ જઉં. વેદવ્યાસ એટલે એવી મોટી હસ્તી, ન ભૂતો ન ભવિષ્યતિ. આ બધા શંકરાચાર્ય અને વેદવ્યાસ શું કમાલ પાત્રો છે. વેદવ્યાસે જોયું કે આનું તો આયુષ્ય ઓછું છે, શંકરાચાર્યનું આયુષ્ય તો ઓછું છે, અને આ તો સંસ્કૃતિનું કામ કરે એવો છે. તો વેદવ્યાસે શંકરાચાર્યની ઉંમર બમણી કરી દીધી. 16 વર્ષ હતું, 32 કરી આપ્યા. આ લોકો ખરેખર કમાલના મહાપુરુષો છે. જોકે વેદવ્યાસે આપણો 16મો અવતાર કહેવાય છે. આપણા જે 24 અવતારો ખરા ને, પરમાત્માના 24 અવતારો. પ એટલે 5, પ ર એટલે 2, 5 2 હાથ, પ ર મા એટલે 4.5, 5 2 હાથ ને 4 11, 11.5. પરમાત્મા અડધો ત એટલે 8, એટલે 11 ને 8 19, 19. અને પાછો મા એટલે 4.5, એટલે 19 4.5 24 અવતારો પરમાત્માના શબ્દમાં સરવાળો કરો તો 24 થાય. એટલે વેદવ્યાસ એ આપણા 24 અવતાર, આપણા 10 અવતારો મુખ્ય અવતારો કહેવાય છે, મત્સ્ય અવતાર ને એ બધા. પણ 24 અવતારોમાં નારદજી પણ આપણો એક અવતાર છે, વેદવ્યાસ પણ આપણા એક અવતાર છે. તો આ રીતે આ બધા અવતારો. અને અવતારનો અર્થ એ છે કે સૂર્યને ચંદ્રને ચલાવવાવાળી શક્તિ અવવત્તા તૃ, એ શક્તિ નીચે આવે, થોડીક લેસ નીચે આવીને કે હું તો વસુદેવનો દીકરો એમ કે, એટલે આપણને એમ લાગે કે આ કનૈયો. અરે ભાઈ, એ સૂર્યને ચંદ્રને ચલાવવાવાળી શક્તિ નીચે ઉતરી આવી છે. જે એનું સ્ટેજ છે એનાથી નીચે ઉતરી આવે, એટલે અવતૃ. અવ એટલે નીચે, તૃ એટલે ઉતરવું. તો આ નીચે ઉતરી આવ્યા એટલે આપણને આપણા જેવા લાગે, પણ હકીકતમાં એ માત્ર લાડુ ખાઈ ખાઈને ફરવાવાળા સંન્યાસીઓ નથી. સંન્યાસીનો અર્થ આપણી દૃષ્ટિએ કેવો છે? અકર્મણ્યતા. કોઈ કરતો ના હોય એ સંન્યાસી. અકર્મણ્યતા, આનંદમાં રહેતો હોય એટલે આપણને એમ કે સંન્યાસી. કારણ કે એને કરવું દુઃખ, ઘેર તો કોઈ વાટ જોવાવાળું હોય નહીં, એટલે આનંદમાં જ રહે. અને સુખી, કારણ કે ભૂખ્યો થાય એ પહેલાં વસ્તી આલી જાય, એટલે સુખી. પણ આ વ્યાખ્યા આપણી છે. મહાપુરુષો જે સંન્યાસી થયા છે એ લોકો કર્મણ્યવાદી છે,
સતત કામ કરવાવાળા છે. 32 વર્ષમાં 3 વખત ભારતમાં પેદલ ફરવું. હું 400 કિલોમીટર હિમાલયમાં પેદલ ફર્યો છું. મને ખબર છે કે કેવી વીતે છે. ગોવિંદ ઘાટથી ઘાઘરિયા 13 કિલોમીટર થાય અને એ 13 કિલોમીટર ચાલતા મને 11 કલાક થયા હતા. ઘાઘરિયાથી વેલી ઓફ ફ્લાવર 8 કિલોમીટર થાય અને ઘાઘરિયાથી શીખોનું એક સ્થાન છે. હા, તો એ લગભગ 70 ડિગ્રીએ ઊંચું છે. ચાલવામાં તકલીફ પડે એવું છે અને ત્યાં 4 ફૂટથી આગળ કોઈ ના દેખાય એટલું ધુમ્મસ. તો એવા સ્થળોએ ફરવું એ રમત નથી. અને આ શંકરાચાર્ય બદ્રીનાથથી 1.5 મહિનામાં માતાજીએ ખાલી યાદ કર્યા શંકરને અને પહોંચી ગયા. પહાડોમાં ચાલવાનું. અહીંયા ચાલવું હોય ને તો 15 કિલોમીટર તો આપણે 2-2.5 કલાકમાં ખેંચી કાઢીએ, પણ એ પહાડોમાં ચાલવાનું, એની ચાલવાની સ્ટાઇલ હોય છે. એ લોકો ચાલે છે ને એ ઠેકડા મારી મારી ચાલતા હોય ને એમ ચાલે. એ લોકોની સ્ટાઇલમાં આપણે ચાલીએ તો આપણને થાક ના લાગે અને એ લોકો એમની ચાલમાં આપણા રોડ ઉપર ચાલે થાકી જાય. રોડ ઉપર ચાલવાની સ્ટાઇલ આપણને આવડતી હોય, પહાડોમાં ચાલવાની સ્ટાઇલ આપણને ના આવડતી. તો શંકરાચાર્ય આટલું બધું ફર્યા. કામાખ્યા મંદિર આસામમાં ગુવાહાટીથી પશ્ચિમમાં 8 કિલોમીટર દૂર છે. શંકર ભગવાનના સતી માતા જ્યારે બ્રહ્માના ત્યાં યજ્ઞમાં બળી મર્યા અને શંકરાચાર્ય જે ગુસ્સે થઈ ગયા છે, અરે શંકર ભગવાન, પણ કેટલા માટે કે શંકરાચાર્ય શંકર ભગવાનનો જ અવતાર હતા. કારણ કે આર્યંબા અને શિવગુરુ એ બંને શંકર ભગવાનના ભક્ત હતા અને એમને ખૂબ ભક્તિ કરી ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા. તો આર્યંબાએ કીધું હતું કે પ્રભુ આપ જ મારા ઘેર અવતાર લો. એટલે શંકરાચાર્ય એ જ શંકર ભગવાન. તો શંકર ભગવાન સતી માતાને ઉપાડી અને દોડ્યા છે. સળગતી સતી માતાને હવનમાંથી ઉપાડીને દોડ્યા છે અને જ્યાં જ્યાં એમના હાથ પગ વગેરે જે પડ્યું ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાઈ છે. એમાં જે કામાખ્યા શક્તિપીઠ છે આસામમાં, ત્યાં શંકરાચાર્ય ત્યાં પણ જઈ આવ્યા. ત્યાંનું વાતાવરણ જરા શારીરિક રીતે તકલીફમાં મૂકે એવું છે. એટલે શંકરાચાર્યને ત્યાં ભગંદર થયું હતું અને એમાં એક કાપાલિક સાધુએ શંકરાચાર્યને આટલી મોટી શક્તિ એમ કે, તો શંકરાચાર્ય ઉપર એણે પોતાની શક્તિનો ખોટો પ્રભાવ પાડ્યો હતો. એટલે એ દવાઓથી પણ મટે એવું નહોતું. કેટલીક વાર સિદ્ધ પુરુષોની સિદ્ધિ જે હોય છે એ પછી દવાઓથી ના મટે. એટલે પછી પદ્મપાદ એ મંત્ર શક્તિનો મહાસાગર હતો અને એણે પછી કહ્યું કે ગુરુજી મને રજા આપો, હું ભગંદર મટાડું. શંકરાચાર્ય ના પાડી કે તું રહેવા દે ભાઈ. આ મહાપુરુષો યાર ગજબ કરે છે. એક મહાપુરુષ આમ બેઠેલા અને એમના પગે બધું કંઈક થયું છે ને સડો, તે એમાંથી એક કીડો પડી ગયો નીચે, તો હળી લઈને પાછો હોય મૂકી દીધો. મેં કીધું બાપજી ઓમ ચમ કર્યું? એ કે બિચારો ખાઈશું નીચે મરી જાય ને. મહાપુરુષો એટલે આપણી કલ્પના બહારના લોકો હોય. એટલે પદ્મપાદે કીધું કે પ્રભુ હું આને તમારું ભગંદર મારે મટાડવું છે. અને શંકરાચાર્યનું ભગંદર પદ્મપાદે મંત્ર શક્તિથી મટાડ્યું, દવાઓથી મળતું નહોતું. તો શંકરાચાર્ય આ રીતે બધે ફર્યા છે. આખા ભારતમાં કોઈ જગ્યા છોડી નથી. આ બાજુ કાશ્મીર, આ બાજુ કન્યાકુમારી, આ બાજુ ઓખા, આ બાજુ આસામ,
બધે શંકરાચાર્ય પહોંચી વળ્યા અને એક જ વખત નહીં, 3 વખત. ગાડીઓ મોટરો નહીં, હવામાન અનુકૂળ હોય પ્રતિકૂળ હોય તો પણ એમણે આટલું બધું કામ કર્યું. તો આ કામ કરવા માટે, પરમાત્માનું કામ કરવા માટે, સાંસારિક લોકોનું કામ કરવા માટે આ લોકોએ અવતારો લીધા. મને ટાઈમ કે જતો 5 મિનિટ. તો આ મહાપુરુષોએ આ દેશમાં અવતાર લઈ અને આપણા ઉપર કેટલા મોટા ઉપકારો કર્યા છે. અને એમનું હૃદય મા જેવું કોમળ. એક વખતે બાલક શંકરાચાર્ય ગોવિંદપાદના આશ્રમમાંથી ભિક્ષા માગવા ગયેલા અને ભિક્ષા માગવા ગયા. ત્યાં એક માતાજી બિચારા ગરીબ, અને સંન્યાસીઓ મહાપુરુષો ગરીબના ઘેરે જ ભિક્ષા માગતા, શ્રીમંતોના ઘેરે નહીં, કારણ કે ત્યાં 2 નંબરની આવક હોય, એ પચે નહીં અન્ન, ખરું કે નહીં? કારણ કે કૂતરું એ રોટલો સૂંઘીને ખાય છે, પણ શ્રીમંતો 100ની નોટ ઊંઘ્યા વગર ગજવામાં મૂકે છે. એટલે આ મહાપુરુષો શ્રીમંતોના ઘેર નહોતા જતા, ગરીબોના ઘેર જતા. અને ગરીબોના ઘેર જાય એ પણ એમની ગરીબીને સમજવા માટે, મારો દેશ કયા સ્ટેજ ઉપર છે એ જોવા માટે જતા. તો શંકરાચાર્ય ગરીબ વિધવાના ઘર આગળ જઈને ભિક્ષાન ન દે કહ્યું, અને પેલી માતાજી બિચારી ઘરમાં જઈને માટીનો માટલો ખોળે અને એમાંથી એક સૂકું આમળું હસ્તા મલકાચાર્ય, હસ્ત અમલક આચાર્ય, અમલ આમળું, હસ્ત હાથમાં આમળું હોય તો કેવું ચોખ્ખું દેખાય ને, દૂર પડ્યું હોય તો કદાચ ખ્યાલ ના આવે કે આમળું છે કે બોર છે. પણ હસ્તામલક જ્ઞાન, પેલા એના બાપા લઈને આવેલા ને કે હસતો નથી, રડતો નથી, ક્રોધ કરતો નથી, એ હસ્તામલક, એને જ્ઞાન હાથ વેતમાં હતું એટલે એનું નામ હસ્તામલક શંકરાચાર્યએ નામ આપ્યું, હસ્તામલકાચાર્ય. તો પેલી માતાજીએ આમળું એક હુકાઈ ગયેલું શોધ્યું અને લાઈન શંકરાચાર્યના ભિક્ષાપાત્રમાં મૂક્યું, અને શંકરાચાર્યની આંખોમાં આંસુ આવ્યા. મારા દેશમાં આટલી ગરીબી છે. લોકો આમ તો શ્રીમંત હતા, શંકરાચાર્ય પોતે સુખી હતા. શંકરાચાર્ય જ્યારે બદ્રીનાથમાં હતા ત્યારે અગ્નિશર્મા જે આવ્યા કાલડીથી, એ સોનાના વાસણો, સોનાના દાગીના, ઘરની બધી મિલકત લઈને આવેલા. અને અગ્નિશર્માએ કહેલું કે આ બધી મિલકત માતાજીએ મોકલી છે અને હવે માતાજીનો દેહ પડી જાય એવો છે, તો આ બધું અહીંયા તમે વાપરો. તો એ બધું બદ્રીનાથમાં ભગવાન શંકરાચાર્યએ અર્પણ કર્યું. અને અર્પણ કર્યું ભગવાન શંકરાચાર્યએ, તો એમાં જે સોનાનો થાળ હતો એ આજે પણ પૂજનમાં બદ્રીનાથમાં વપરાય છે. એટલે જેના ઘરમાં સોનાનો થાળ હશે એ થોડો કોઈ જેમ તેમ હશે. એટલે આવા શંકરાચાર્ય હતા. પણ ગરીબો પણ કેટલાક હોય છે. તો આ માતાજી ગરીબ હતા, તો શંકરાચાર્યનું હૃદય પીગળ્યું. માં જેવું હૃદય હતું. શંકરાચાર્ય એટલે માત્ર એકલા જ્ઞાની નહીં, પણ ભાવવાળો મહાપુરુષ, હૃદયનો ભાવ. અને ત્યાં એમણે ભગવાનને, માતાજીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, અને બધો માટલો હોનાનો થઈ ગયો. મહાપુરુષો ભાઈ એટલા માટે માથું ઝૂકી જાય છે. આ મહાપુરુષોની સામે એટલા માટે માથું ઝૂકી જાય છે. મન ના હોય તો એ થઈ જાય, એનું નામ નમન. એવા આ મહાપુરુષો છે. અને એ મહાપુરુષો આ દેશમાં જન્મ્યા, અને એ દેશમાં આપણે જન્મ્યા, તો ખરેખર આપણે કૃતકૃત્ય છીએ. અસ્તુ. નમસ્કાર.
મોબાઈલ આપ